વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં તેમની ઉપસ્થિતિમાં આ વિશેષ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ડોક્ટર, વકીલો તેમજ ઉદ્યોગપતિઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રબુદ્ધ નાગરિકોએ શહેરના વિકાસને લઈને પોતાના સૂચનો અને પ્રશ્નો રજૂ કર્યા હતા। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર जयप्रकाश सोनी, मंत्री मनीषाबेन वकील, गुजरात विधानसभा मुख्य दंडक बालकृष्ण शुक्ल, धारासभ्यो केयुरभाई रोकड़िया, योगेशभाई पटेल, चैतन्यसिंह देसाई तेमज महानगरपालिकाना पदाधिकारीओ हाजर रह्या हता। आ साथे ज स्पार्क टुडे न्यूज़ना CMD परेश शाह और वेपार विकास एसोसिएशनना परेश परीख पण कार्यक्रममां उपस्थित रह्या हता। देसाई अपनी साथी है, अपने खूब ज जोरदार तालियों साथे अपने खूब ज मानपूर्वक मंच चैतन्यभाई देसाई, श्री दीपकभाई पढ़ियार, श्री रमेशभाई पटेल, शहर महामंत्री। હું સૌપ્રથમ આપણા વડોદરા શહેરના લોકલાડીલા યુવા MP ડોક્ટર હેમાંગભાઈ જોશી અને આપણા યુવા ઉદ્યમીઓની જે યુવા ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીનું મૂકી રહ્યા છે અને જ્યારે સંસ્કૃતિના પડઘમ શાંત થવાના આવે છે ત્યારે જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરી અભિવાદન। કહું તો એવરેજ 3 થી 4 જિલ્લાનો પ્રવાસ એ માનનીય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રતિનિધિ વચ્ચે વધુ સમય ના લેતા સમગ્ર વડોદરા વતી સમગ્ર વડોદરાના યુવાઓ વતી જે બધા જ મહાનુભાવો આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે એમને સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી છે। 10,000 જેટલા ઉમેદવારોનું ચયન કર્યું। Also talking in terms of something that influences the mass. When we are talking about content creators, influencers, or the film and the media industry, the industry. જયપ્રકાશ સોની સર, શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ, શ્રીમતી ડોક્ટર મનીષાબેન વકીલ, श्री मौलिकभाई देसाई अपनी साथी यहाँ मंच पर उपस्थित है। ભારત માતા કી જય, વંદે માતરમ। હું અહીંથી બોલીશ જન સમર્થન ભાજપને આપણે દોહરાવીશું જન સમર્થન વિકાસને, જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, જન સમર્થન ભાજપને, જન સમર્થન ભાજપને, જન સમર્થન ભાજપને।